ડીસામાં બનાસ નદી પાસે અકસ્માત સર્જાયો, જેના પગલે સ્કોર્પિયોમાં દોડાનો જથ્થો અને એક પિસ્તોલ મળી આવી। ડીસામાં વહેલી સવારે મહાકાળી મંદિર પાસે સ્કોર્પિયો અને i10 કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। આ અકસ્માત સવારમાં 4 વાગ્યા આસપાસ સર્જાયો હતો, જેમાં પૂર ઝડપે આવેલી સ્કોર્પિયો ચાલકે i10 ગાડીને ટક્કર મારી હતી। અકસ્માતના પગલે i10 ગાડીમાંથી સવાર 2 લોકોને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માતમાં ગુજરાતમાં પ્રતિબંધ નશાઓમાં વપરાતા દોડાની મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો હતો, સાથે એક પિસ્તોલ પણ મળી આવી હતી। અકસ્માત સર્જાતાની સાથે જ સ્કોર્પિયો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેમાં ઘટના સ્થળ પર ડીસાની રૂરલ અને એસઓજી પોલીસ આવી પહોંચી હતી। આ અકસ્માતમાં તપાસ કરાતા સ્કોર્પિયો ગાડીમાંથી મોટા પ્રમાણમાં દોડાનો જથ્થો અને એક પિસ્તોલ પણ મળી આવતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સમગ્ર બનાવના પગલે ડીસા પોલીસ અને એસઓજી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટર સુલપાસિંહ રાઠોડની સાથે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।